સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. મોપત્તીના 50 બોલ અને 50 બોલની અંદરમાં મનદંડ, વચનદંડ, કાયદંડ, મનગુપ્તી, વચનગુપ્તી, કાયગુપ્તી. એ બોલ સુધી આપણી ગાડી પહોંચી. ગયા વખતે આપણે જોયું કે રાગ અને દ્વેષ એ મૂળ છે. આજે મનદંડ, વચનદંડ, કાયદંડ છે, એમાં જે દંડ શબ્દ છે, આ દંડ શબ્દ એટલે શું? દંડ એટલે એવી પ્રવૃત્તિઓ, એવી વિચારધારાઓ, એવા શબ્દો કે જેના કારણે જીવ દંડાય. એ દંડ બહુ સામાન્ય અર્થ નીકળીએ તો શબ્દથી જ આપણને સમજાય છે કે જેના દ્વારા જીવ દંડાય છે તે બધા દંડ છે. આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ, આપણને કોઈ એક વ્યક્તિની આગળ 1 કરોડ રૂપિયા છે અને 1 કરોડ રૂપિયાનો વપરાશ એ જીવ જે રીતે કરે એના પરથી એનું ભવિષ્ય નક્કી થાય છે. 1 કરોડ રૂપિયા અગર એણે સ્મગલિંગ કે જે એવા કોઈ બિઝનેસની અંદરમાં ઇન્વેસ્ટ કર્યા તો એના કારણે ક્યારેક ને ક્યારેક એ પકડાશે. એ પકડાશે એટલે એને દંડ થશે. એ જે દંડ થશે, જેના કારણે દંડાશે, એ પ્રવૃત્તિ, એ સ્મગલિંગની પ્રવૃત્તિ, એ એની માટે એ કાયદંડ થયો, શરીરનો દંડ થયો, શરીર દ્વારા થયેલી પ્રવૃત્તિનો દંડ થયો. હવે એના કારણે શું થશે કે સરકાર એના પૈસા કબજે કરી લેશે અને સરકાર એવું નિયમન કરશે કે ભાઈ આ માણસ આગળ જે પણ પૈસા હોય બધા કબજે કરી લો, વાત પૂરી થઈ ગઈ. આવો જ કંઈક રૂલ કર્મસત્તાનો લાગે. આ તો બહુ સામાન્ય રૂપક છે આપણી ભાષામાં સમજવા માટે, પણ મૂળમાં દંડ અને ગુપ્તીનો જે ભેદ છે એ આ છે. પૂર્વના કોઈક ભવની અંદરમાં આપણને મનુષ્યપણું મળે, આપણને આવા સારા યોગો મળે, આવો ધર્મ મળે, આવી કેટલીક વસ્તુઓની વિચારણા કરી અને થોડા વફાદાર પ્રામાણિકતાપૂર્વક એવી વિચારણા કરી. એના કારણે કેટલુંક પુણ્ય ભેગું થયું, એ વિચારણાને બળ મળ્યો અને એના દ્વારા આપણને આ યોગ આજે મળ્યો. હવે આ શક્તિ દ્વારા આપણે શું કરીએ છીએ એના પરથી નક્કી થશે કે આવતા ભવોમાં આપણે દંડાશું કે આપણે આના દ્વારા કમાશું. જે પ્રવૃત્તિઓ એવી છે કે જેના દ્વારા આપણે ભવિષ્યમાં દંડાશું એ બધાને મનદંડ, વચનદંડ ને કાયદંડની અંદરમાં ડિવાઈડ કરવામાં આવ્યું. આ બહુ સિમ્પલ ભાષામાં થયું. હવે આ મનદંડ, વચનદંડ ને કાયદંડ એ કેટલું ભયંકર છે એ સમજાવવા માટે ઉત્તરાધ્યયન સૂત્રની અંદરમાં સાધક જીવની માટે કેટલાક શબ્દો લખ્યા છે, કેટલાક વાક્યો લખ્યા છે. આપણે બહુ સહજતાથી આ મનદંડ, વચનદંડ ને કાયદંડને લઈએ છીએ, કારણ કે આપણે સમજીએ છીએ ધર્મ કરતી વખતે પણ કે આપણા જીવનમાં ધર્મ જેટલા સમય માટે છે એના કરતાં કંઈક ઘણા સમય માટે આપણી માટે અધર્મ છે. અને અધર્મની પ્રવૃત્તિઓ, અધર્મની વિચારણાઓ, અધર્મ પ્રદર્શિત થાય તેવા શબ્દો એ બધાથી અટકવામાં આપણને બહુ વિશેષ રસ નથી હોતો. આપણે એને બહુ ગંભીરતાથી નથી લેતા, કારણ કે એનું એક પણ પરિણામ અત્યારે આપણને મળતું નથી, આપણને જોવા મળ્યું નથી. એટલે આપણને એમ થાય કે બરાબર છે, બધું સાંભળ્યું મહાત્માઓ પાસેથી, વાંચ્યું ગ્રંથોની અંદરમાં, પુસ્તકોની અંદરમાં કે આ કરવાથી તિર્યંજ ગતિ મળશે, આ કરવાથી તિર્યંજ ગતિમાં આવા દુઃખ સહન કરવા પડશે, આવું કરવાથી નરકમાં જવું પડશે, આવા દુઃખ સહન કરવા પડશે, બધું સાંભળ્યું. એવું પણ નથી કે આપણે એવું માનતા નથી, પણ એવો ડર નથી ઊભો થયો કારણ કે આપણી નજર સામે એવું કંઈ થતું નથી. હવે ઉત્તરાધ્યયન સૂત્રની અંદરમાં સાધક જીવને સ્વયં પરમાત્મા કેટલાક ઉપદેશ આપે છે અને એમાંના કેટલાક ઉપદેશ બહુ કડક ભાષામાં આપે છે. એમાંનો એક ઉપદેશ, એ ઉપદેશની અંદરમાં એવું કીધું છે કે તારો શિરચ્છેદ કરનાર, તારું માથું કાપી નાખનાર તારો શત્રુ, તને હણી નાખનાર એવો તારો શત્રુ એ જેટલું તારું નુકસાન નથી કરી શકતો
એના કરતાં કંઈક ઘણું નુકસાન હે જીવ તું પોતે જ તારા દુષ્ટ કર્મ, દુષ્ટ આચારો, દુષ્ટ પ્રવૃત્તિઓ અને દુષ્ટ વિચારો દ્વારા તું કરી રહ્યો છે. આ બધી પ્રવૃત્તિઓ એનું તને કદાચ આ ભાવમાં ભાન નથી, પણ જ્યારે ભવાંતરની અંદરમાં એનો ઉદય થશે, એના દ્વારા તું જ્યારે દંડાઈશ, ત્યારે તને તારા જીવ ઉપર જ દ્વેષ થશે કે તે આવી દંડ થાય એવી પ્રવૃત્તિઓ શા માટે કરી. ઉત્તરાધ્યાયનજીનું આ વાક્ય, આવા વાક્યો પણ આપણે ઘણીવાર ઘણા સાંભળ્યા છે. મૂળ તકલીફ એ છે કે આપણી માહિતીઓ વધી પણ આપણી સંવેદનાઓ ઘટી. એટલી બધી માહિતીઓ વધી ગઈ કે હવે એમાં સંવેદના કરવાનો સમય આપણે કાઢી ન શક્યા, અને એટલે જ દરેક માહિતીને ભેગી કરવામાં હવે આપણને રસ થયો, પણ એ માહિતીને સંવેદવા માટેનો સમય એ આપણી પાસે ન રહ્યો. એ માહિતીઓને સંવેદવી જ જોઈએ એવો આગ્રહ આપણો ન રહ્યો. કેટલા બધા પ્રસંગો, અનુષ્ઠાનો એ બધું આપણે બધું કરતા થયા, કેટલા બધા લાભ આપણે લેતા થયા, કેટલી બધી જગ્યાઓએ આપણે સરસ આપણા સુકૃતમાં પૈસા વાપરતા થયા, કેટલી બધી જગ્યાઓએ શાસન સેવાના કાર્યો માટે આપણે સમય પણ આપતા થયા. આ બધું જ કરતા થયા, અને આ બધાની સાથે સાથે જે મૂળ કરવાનું હતું સંવેદન, એ કરવાનું લગભગ આપણે ચૂકી જઈએ. એક સામાન્ય એવી કેસર પૂજા પણ કરવા જતા હોઈએ તો કેસર પૂજા બેસ્ટ કઈ રીતે થઈ શકે એના બહુ પ્રયત્નો આપણા હોય, પણ આજે મારી આગળ એક્ઝિસ્ટિંગ અત્યારે અવેલેબલ જે દ્રવ્ય છે એનાથી હું કેસર પૂજા કરી લઉં અને પછી પલાઠી વાળીને બેસી અને આ કેસર પૂજા કેવી રહી, કોની કેસર પૂજા મેં કરી, આ કેસર પૂજા નામની પૂજા એ કેટલી મહાન છે, આ કેટલી સરસ વિધાનવાળી કેસર પૂજા છે, કયા કયા મહાપુરુષોએ ઉદ્બોધન કરી અને આ કેસર પૂજાના મંડાણ મારા જીવનમાં કરાવડાવ્યા. આવું કેસર પૂજાનું સંવેદન, આપણી કેસર પૂજાનું સંવેદન એ કરવા માટે આપણી પાસે સમય નથી, અને કદાચ સંવેદનશીલતા પણ નથી. આ મુશ્કેલી છે સૌથી મોટી. અને આનાથી પણ મોટી મુશ્કેલી એ છે કે નથી થતું એનો વસવસો પણ હવે નથી. મનદંડ, વચનદંડ, કાયદંડ, આ ત્રણ માટે ઉત્તરાધ્યાયનજીમાં વર્ધમાન સ્વામી ભગવાન સ્વયં જે આપણને કહે છે ને આ છે કે જીવ તું તારા દુષ્ટ વિચાર, આચાર અને શબ્દોથી બચ. કારણ કે કોઈ તારું માથું કાપી નાખશે ને તોય એટલું મોટું નુકસાન નથી, એક જ ભવનું નુકસાન છે. પણ તું આવા આચારોને જે પકડીને રાખીશ ને એના કારણે પછી તારું ભવાંતરમાં જે નુકસાન છે એ નુકસાનથી તને બચાવવાની તાકાત એ કદાચ દેવની પણ નથી. કોઈ દેવ દૈવત્વથી તને અટકાવવા પ્રયત્ન કરે તો પણ એ નહીં કરી શકે. એટલે આવા મનદંડ, વચનદંડ અને કાયદંડ આપણે એને ક્લાસિફાઈ એકચ્યુઅલી કરવા જોઈએ કે મનના એવા કેટલા વિચારો છે કે વિચારોના કારણે હું ભવાંતરમાં દંડાઈશ. આ મનની વૈચારિક શક્તિ જે મને ઈશ્વરે આપી છે સંઘની પંચેન્દ્રિય બનાવીને, એનો આખા દિવસમાં હું કેટલી વાર દુરુપયોગ કરું છું, કઈ કઈ જગ્યાએ કરું છું, કેટલી કેટલી બાબતોમાં કેવી કેવી વિચારણાઓ કરીને હું મનનો દુરુપયોગ કરું છું. આવી વિચારણા કરવી એ પણ બહુ આવશ્યક છે. વચનદંડ, હું મારા શબ્દો દ્વારા મારા પોતાના મનને કેટલી વાર હું ડિવિએટ કરું છું. મારું મન એ જેટલું એકાગ્ર રહે, જેટલું આત્મહિતમાં રહે, એટલું મારું આ ભવનું સાર્થક્ય છે. પણ હું મારા શબ્દો દ્વારા, મારી વાણી દ્વારા હું મારા મનને જ ડાયવર્ટ કરવા માટેનો કેટલો બધો પ્રયત્ન કરું છું, મારા મનને જ દૂષિત કરવાનો કેટલો બધો પ્રયત્ન કરું છું. એવા શબ્દો મારા મુખમાંથી નીકળે છે કે જે શબ્દો એ
મારી વૈચારિક પવિત્રતાને જ બગાડે છે. કોઈ પ્રસંગ જોયો નથી, કોઈ વ્યક્તિ જોયું નથી ને એની માટે નબળું બોલ્યા નથી, એમાંથી વાંક ગુનો કાઢ્યો નથી. આ મારી વચન ગુપ્તી, એનો જે હું છડેચોક ભંગ કરું છું અને વચન દંડ સેવું છું, એ વચન દંડ મને કેટલો ભારે પડશે. હું કેવો દંડાઈશ જ્યારે આ વચન દંડનો ઉદય થશે ત્યારે. એવી વિચારણા આપણે ત્યાં નથી. બીજી મજાની વાત એ છે કે આપણે ત્યાં વચન ગુપ્તીના, મન ગુપ્તીના સેવન માટેની વ્યવસ્થાઓ ઘણી બધી આપણી ઊભી થઈ આજકાલ. પણ દંડથી બચવા માટેની વ્યવસ્થાઓ ન થઈ. આપણે આમ વિચારવા જઈએ તો અત્યારે આપણી પાસે મન શાંત કરવાના કેટલા બધા આયામો નવા ઊભા થયા. શ્વાસોશ્વાસ દ્વારા ધ્યાનમાં બેસીએ, આવું સમજાવવાવાળા અત્યારે કેટલા બધા લોકો મળ્યા. મન શાંત કરવાવાળા મેડિટેશન ગુરુઓ, એ આપણને કેટલા બધા મળ્યા. પ્રોબ્લેમ એ છે કે આપણને કદાચ શાંત કરવાના પ્રયત્નો કરે છે, પણ આપણે ઉપશાંત નથી થતા. શાંત થવું એટલે તે ક્ષણે, તે પર્યાયની અંદરમાં કદાચ ઝીરોની નજીક જવું, તે શાંત થવું હોઈ શકે. પણ ઉપશાંત થવું એટલે પક્ષપાતની બાબતમાં, માન્યતાની બાબતમાં ઝીરોથી નજીકમાં જવું. મને ક્રોધ આવ્યો, હું એક ક્ષણે કોઈ પણ રીતે મારા મનને શાંત કરવાનો પ્રયત્ન કરું, એ શાંતિ છે. પણ ક્રોધ આવ્યો હોય કે ન આવ્યો હોય, ક્રોધ કરવા જેવો જ નથી. ક્રોધ કરવાથી કેટલા બધા નુકસાનો થાય છે. આવી વિચારણા કરી 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 અને હું ક્રોધના નિમિત્તમાં પણ ક્રોધી ન બનું, એવો જે પ્રયત્ન છે એ ઉપશાંતિ છે. આવી ઉપશાંતિ આપણા જીવનમાં નથી, એટલે આપણા જીવનમાંથી દંડ જે છે એ દૂર થતા નથી. મનદંડ, વચનદંડ, એવી જ રીતે કાયદંડ. આખા દિવસની અંદરમાં કેટલી બધી શરીરની પ્રવૃત્તિઓ આપણી એવી કે જેના દ્વારા આપણે દંડાશું, અને એવા દંડાશું કે જે દંડ ભોગવવા માટે આપણે કોઈ પ્રકારે સક્ષમ નહીં હોઈએ. બહુ સામાન્ય રીતે એક દ્રષ્ટાંતને આપણે જોઈએ. આપણે આમ શરીરની પ્રવૃત્તિની વાત આવે ને એટલે આપણને લગભગ એવું લાગે કે આપણે બિઝનેસ માટે જઈએ, રસોઈનું કામ કરીએ, લગભગ આ જ બધી પ્રવૃત્તિઓ આપણને દેખાશે. કોકને ફરવા માટે ગયા હોય એ દેખાય. ઇન્દ્રિયોના રંજન માટેની જે પણ પ્રવૃત્તિઓ છે, ખાવા પીવાથી માંડીને જેટલી પણ પંચેન્દ્રિયને સેવન, વિષય સેવન માટેની, એ બધી આપણને દેખાશે. આપણે કઈ રેન્જ સુધી આપણી પ્રવૃત્તિમાં ઉપયોગ રાખવાનો છે, એની એક સિમ્પલ ધારામાં જઈએ તો બાહુબલીજીનું દ્રષ્ટાંત. ભરત મહારાજા સાથેનું યુદ્ધ થયું. એક ચક્રવર્તી પોતાની સામે બાહુબળમાં નબળો પડે એવું જેનું બાહુબળ હતું, એવા બાહુબલીજી બધી રીતે ચક્રવર્તી હાર્યા. જેટલા યુદ્ધ નક્કી કર્યા હતા બધી રીતે ભરત હાર્યા. હવે બાહુબલીજી જ્યારે એમની પર ચક્રરત્ન છોડાય છે, અને ચક્રરત્ન જેવું ચક્રરત્ન પણ વિનય સાચવે છે કે એક જ ગોત્રની અંદરમાં એ નથી ચાલતું, અને પાછું ફરે છે, ત્યારે ભરતજીને બોધપાઠ શીખવવા માટે એ મુઠ્ઠી ઉગામે છે. ઉપર ઇન્દ્રોની દુનિયામાં હાહાકાર મચી જાય છે કે જો આ મુઠ્ઠી ભરતના માથે પડશે તો અચૂક ભરત હણાશે. બધા સ્તબ્ધ છે કે આ તો કેવું ભયંકર પરિણામ આવીને ઊભું રહેશે. સ્વયં ભગવાનના બે દીકરાઓ આવી રીતે લડી અને એકબીજાને મારવા પર આવી ગયા. અને એ સમયે બાહુબલીજીને પોતાની યોગ્યતાનો પ્રકટીકરણ થતાં એમને પશ્ચાતાપનો ભાવ થયો કે મારે આ ભરતને ન મારવા જોઈએ, મારો ભાઈ છે. આ આખી ઘટના સુધીનો બધો ભાગ આપણને ખબર છે. એની પછીનો પણ ભાગ ખબર છે કે હવે મુઠ્ઠી જે ઉગામી છે
એનાથી એ પોતે લોચ કરી લે છે. પણ એ બેની વચ્ચે એક નાનકડો પ્રસંગ થાય છે. ઉગામેલી મુઠ્ઠી એ નીચે ન લઈ શકાય, કારણ કે ઉત્તમ પુરુષો એક પણ પ્રવૃત્તિ નિરર્થક ન કરે. તો મારી ઉગામેલી મુઠ્ઠી દ્વારા મારે કોઈક સાર્થક પ્રયત્ન કરવો જોઈએ. આ વિચારધારાથી તેઓ લોચ કરી લે છે. અતિશય વૈરાગ્યથી લોચ કર્યો છે એવું નથી. વૈરાગ્ય છે જ, પશ્ચાતાપના ભાવથી સામાન્યતયા વૈરાગ્ય પ્રગટ્યો જ છે કે આ કેવો સંસાર. પણ આ બધી જ વિચારધારાના મૂળમાં શરૂઆતની પહેલો જે વિચાર શરૂ થયો એ થયો કે મેં મુઠ્ઠી તો ઉગામી લીધી, પણ મારા ભાઈને તો મારાથી કેવી રીતે મરાય? ઋષભદેવ ભગવાનના દીકરાઓ રાજ્ય માટે એકબીજાને હત્યા કરવા જશે? ના, એ તો કદાપી ન બને. આ વિચાર પછીનો ઇમિડિયેટ નેક્સ્ટ વિચાર આવ્યો, તો હવે આ ઉગામેલી મુઠ્ઠીનું શું કરવું? ઉત્તમ પુરુષો ક્યારે પણ કોઈ પણ પ્રવૃત્તિ નિરર્થક તો ન કરે. એટલે ત્રીજો વિચાર આવ્યો કે તો હું લોચ કરી લઉં. અને ચોથો વિચાર આવ્યો કે હા, ખરેખર આ સંસાર આવો જ છે. ભલે એ બહુ ફાસ્ટ હતા વિચારો, પણ ક્રમબદ્ધ રીતે આપણે જોવા જઈએ ને તો આ જે બીજો વિચાર છે ને કે નિરર્થક પ્રવૃત્તિ ન કરે, એ નિરર્થક પ્રવૃત્તિમાં આપણે આપણી જાતને ગોઠવીએ આ વિચારધારામાં, તો આખા દિવસમાં કાય દંડ જેને કહી શકાય એવી કેટલી પ્રવૃત્તિઓ હશે. આપણને કમ્પ્લેન હોય છે કે આપણે નૌકારવાળી અથવા ધ્યાન કરવા બેસીએ ત્યારે આપણને અતિશય વિચારો આવે છે. આ મનદંડનો પ્રોબ્લેમ છે. પણ કાયદંડની અપેક્ષાએ વિચાર કરવા બેસો તો શરીર આપણું ક્યારે સખણું રહ્યું છે? ચાલો, મનને નાથવું તો બહુ અઘરું છે. શરીરને નાથવું એ તો ઇઝી ન પડવું જોઈએ. એ તો દેખીતી રીતે આપણા હાથમાં છે. મન તો દેખાતું નથી, ઇનવિઝિબલ છે. એ પ્રયત્ન કેટલો આપણો? મન સુધી તો ચાલો પહોંચવા માટે આપણે ડિફિકલ્ટ જ પડવાનું. શરીરને આપણે એવા કેટલા યોગના આસનો કરવામાં સ્થિર રાખ્યા, પોતાના શરીરને રાખ્યું, સંલીનતા નામનો ધર્મ સેવવાનો પ્રયત્ન કર્યો કે જેના કારણે આપણે એક મુદ્રાની અંદરમાં ઊભા રહ્યા તો ઊભા રહ્યા, હવે એક પણ મૂવમેન્ટ નહીં કરીએ. આવો કોઈ અભિગ્રહ, આવો કોઈ સંકલ્પ, આવું કોઈક માપ રાખ્યું કે કેટલીક મિનિટો સુધી હું મારા શરીરને સ્થિર રાખી મારા શરીર ઉપર મારો કંટ્રોલ રાખવાની તો શરૂઆત કરું. મન પર કંટ્રોલ નથી રહેતો, એના રોદણા રડીને આખું આયુષ્ય પૂરું કરવા કરતાં ચાલો હું કોઈ પ્રેક્ટિકલ ઉપાય કરું, જે પોસિબલ છે એ કરું. ચાલો કલાક સુધી પલાઠી વાળીને બેસીશ, એ દરમિયાનમાં મારું શરીર જેટલી પણ ખણખોત કરે, હલવાનો પ્રયત્ન કરે, એને કંઈક પગ લાંબા કરવાનું મન થાય તો હું ત્યારે મારા શરીરને મારા મન દ્વારા રોકીશ કે નહીં થાય ભાઈ, ચૂપચાપ શાંતિથી જે મુદ્રામાં કીધું છે એમાં બેઠો રહે. ચાલ આજે તને 10 મિનિટ ફાવે છે તો 10 મિનિટથી શરૂ કર, પણ મનના મારા ઓર્ડર માટે આ ઓર્ડર પ્રમાણે તારે જીવવું પડશે. આવો પણ પુરુષાર્થ આપણે ક્યાં કર્યો? કેટલી વાર શરીરને એવું કીધું કે ભાઈ એસી વગર જીવવું પડશે, ભલે એસીનું રિમોટ હાથમાં પડ્યું છે, એસી સામે છે, સગવડ છે, બધી જ છે, પણ ચૂપ રહેવાય, તારે થોડો પરસેવો સહન કરવો પડશે. કેમ એવું? કારણ કે ભાઈ સુખની તને આદત મારે નથી પાડવા દેવી. એટલે આવો પણ પુરુષાર્થ ક્યારે કર્યો? 5 વસ્તુ બનાવેલી હતી, એમાંથી એક વસ્તુ શરીરને કહી દઈએ કે તને નહીં મળે. કોઈ વૈરાગ્ય નથી આ કે આમ આપણને કોઈ એમ નથી કહેતું કે ભાઈ આવું જ જીવન જીવો, કોઈ વ્યવહારમાં તમે રહી જ ન શકો એવું જીવન જીવો. ના, એકદમ એવી ઇમ્પ્રેક્ટિકલ વાતો નથી કે જેની સામે તરત વિરોધ ઊભો થાય આપણો મનનો. કાંઈ નહીં, મનને સાચવીને શરીરને સાચવવાની વાત. મન ભલે રહ્યું, શરીરને એક એક કરતાં ધીરે 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 શરીર પાસેથી કેટલાક અધિકારો ખેંચવાની આદત તો પાડીએ, એની એક એક સગવડને ધીરે ધીરે ખેંચી લેવાની આદત તો પાડીએ. બહુ પ્રામાણિકપણે એમ કહું, કોઈ પણ જાતના કોઈ પરિસ્થિતિના વિરોધની કે એ માટેની ફરિયાદની વાત નથી, પણ બહુ સામાન્યથી વિચારીએ કે આજે આપણો જેટલો ધર્મ વધ્યો છે એની સામે આપણી શરીરની સુખશીલતા કેટલી વધી. પહેલાં આપણે બહુ મોટા ઘરોમાં ગામડામાં રહેતા હતા, આપણા મા બાપ દાદાઓ. આજે આપણે 3 BHK અને 4 BHK જેવા ઘર, 1000, 2000, 3000 સ્ક્વેર ફીટના ઘર, અને એમાં તો આપણે કેટલો અહંકાર પોષી લઈએ કે આપણે કેવડા મોટા ઘરમાં રહીએ ને કરોડોપતિ થઈ ગયા. અરે ભાઈ,
ગામડામાં તો ગ્રાઉન્ડ જેવા ઘરો હતા અને તોય કોઈ દી કોઈએ કોલર ઊંચો નહોતો કર્યો. બધાને ખબર હતી કે આ તો પુણ્યાય છે, એમાં આપણી કોઈ વડાઈ નથી. એ ઘરની અંદરમાં આજે આપણે સગવડના નામે, સુખશીલતાના નામે કેટલું ઇન્ટિરિયર કરતા થયા, એની પાછળ કેટલો ખર્ચો કરતા થયા, એની પાછળ સમયનો કેટલો ભોગ આપતા થયા. આમ એકચ્યુઅલી સગવડો વસાવીએ છીએ એ આશયથી કે સમય બચે. તમે જુઓ, આપણે ટેલિફોન વગેરે જેટલું પણ વસાવડાવીએ છીએ બધું જ સમય બચાવવાનો એક પ્રયત્ન છે કે કનેક્ટિવિટી સારી આવશે, ડેટા સારો આવશે, સારો ફોન વાપરશું તો ડેટા એમાં થોડો વધારે રહેશે, ક્યારે પણ આપણને જરૂર પડે ત્યારે કામમાં આવી જશે. વાત એમ જ છે કે સમય બચે, પણ ક્યારેય આપણી આગળ એ બચેલા સમયનો ઉપયોગ કેવી રીતે કરશું એની વિચારણા નથી, કારણ કે બચેલો સમય એ ક્યારેય બચતો જ નથી, એ ઉલટાકનો ડબલ વેડફાય છે. આ બધું જ આપણે સમજીએ છીએ અને તેમ છતાં પણ એ જ સાધનોની પાછળની ગુલામીમાંથી એક વાર પણ આપણું મન અને આપણું શરીર બેમાંથી કંઈ જ આપણે ખેંચતા નથી. આપણને જોઈએ છે કે આપણા બાળકો મોબાઈલથી દૂર રહે, પણ આપણને એ નથી જોતું કે આપણું પોતાનું શરીર એ આ મોબાઈલથી દૂર રહે. આપણે ક્યારેય એવો પ્રયત્ન નથી કરતા કે મારું શરીર આવા બધા નિમિત્તોથી દૂર રહે, ગેજેટ્સથી દૂર રહે, મારું શરીર એક જગ્યાએ શાંતિથી બેઠું રહે, મારું શરીર કેટલીક મિનિટો માટે બધાથી દૂર થઈ જાય. મારા શરીરને કેટલુંક કષ્ટ તો મળે ભાઈ, એને આદત પડવી જોઈએ. આજે આટલી બધી સુખશીલતામાં જીવું છું, તીરેંજ ગતિ મળશે તો પવંતરની અંદરમાં એ કેટલું ભારે પડશે. તો એના કરતાં આ ભાવમાં સામાન્યતયા કેટલીક આદતો પાડતો રહું ભાઈ, કે નાના મોટા કષ્ટોની તો ભાઈ આદત હોવી જોઈએ. એ પણ એક પ્રકારની નિર્જરા છે. આવા આશયથી પણ કેમ નહીં. મૂળમાં મનદંડની પાછળ ચિક્કાર મહેનતો કરી અને નિષ્ફળ જવા, એ અનુભવને વારંવાર રિપીટ કરવા કરતાં એનો સામાન્ય પ્રયત્ન ભલે ચાલુ રહેતો, પણ પહેલાં જે કંટ્રોલ કરવા લાયક છે ને કંટ્રોલ કરવા માટે ઇઝી પણ છે, કારણ કે જે દેખાય છે પહેલાં એને તો કંટ્રોલ કરીએ. શરીર દ્વારા એક પણ નિરર્થક પ્રવૃત્તિ ન કરીએ. ચાલો એટલો નિયમ લઈએ. અનુપયોગી એક પણ વસ્તુ, વાતો, શબ્દ ન બોલીએ. ચાલો એટલો નિયમ કરી શકીએ. કોઈ બાજુમાંથી પાસ થાય છે, એણે આપણને જોયા નથી, એને ન બોલાવવાથી કોઈ મોટો ગુનો થતો નથી, તો એને ભલે પાસ થવા દઈએ. કેમ છો, મજામાં, શું ચાલે છે, આવો વ્યવહાર ન કરીએ. આવું કરી શકીએ. વાત એમ નથી કે ક્યાંય ન જ બોલવું, પણ જ્યાં ખરેખર ચાલે એમ છે, આપણું મન જાણે છે કે અત્યારે આ ક્ષણે આ ભાઈને હું નહીં બોલાવું તો કાંઈ વાંધો નથી આવવાનો. એ ભાઈ પણ એમને વહી જાય છે, એને મને જોયો બી નથી, તો ઠીક છે ને. શબ્દોનો એટલો, એ શબ્દોની વ્યાપારની એટલી મર્યાદા એ બાંધતા તો થઈએ. 2 વાક્ય બોલીને પતી જાય છે, તો શું કામ 22 વાક્યો શીખવા છે ભાઈ. કોઈ વ્યક્તિને વારંવાર ટોક્યા પછીથી પણ એ વ્યક્તિને નથી જ ફરક પડતો, તો હવે મારી વાણીને મૌન આપવું કેમ? મારા શબ્દોના એ ભાષા વર્ગના પૂતગલોમાં મારે આટલા પુણ્યને હું વેડફું? હું એના કરતાં મનોવર્ગના પૂતગલમાં જાઉં અને મનથી એને શક્તિ આપું કે બેટા તારું ભલું થાય, ભગવાન તને સદબુદ્ધિ આપે. આવું મનથી વિચારતો થાવ. આવી મર્યાદાઓ રાખતા કેમ નથી થતા આપણે? રાગ અને દ્વેષ એમને ક્યારે ઓછા નહીં થાય. આ બધી જ અલગ અલગ યોગોની પ્રવૃત્તિઓને ઓછા કરતા જશું અને ધીરે 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 પોતાના આત્મા તરફ વળશું, સ્વકેન્દ્રિત જીવન જીવતા થશું. ત્યારે આપોઆપ કેટલાક રાગદ્વેષ ઘટશે, આપોઆપ કેટલોક માર્ગ મળશે, આપોઆપ કેટલુંક સ્ફૂરશે અને પછી અંદર ઠરશું. પછી બહુ કમ્પ્લેન નહીં રહે કે યાર આટલા વર્ષથી ધર્મ કરીએ છીએ અને કાંઈ ફરક જ નથી પડ્યો. ના, પછી પડશે. કારણ કે આપણે બહારથી જે ફરક પાડવા ઈચ્છીએ છીએ, અંદરના તંત્રને અકબંધ રાખીને, એ પરિસ્થિતિ તો ક્યારેય પરિવર્તન આપશે જ નહીં. 500 નહીં, 5 કરોડ વર્ષના આયુષ્યમાં પણ નહીં આપી શકે. બસ આ મનદંડ, વચનદંડ ને કાયદંડ, એ 3ને કંટ્રોલમાં રાખવા માટે કંઈક આયોજન કરીએ. પોતાની જાતનું જ, બીજાનું નહીં. પ્લાન કરીએ કે દિવસમાં આ એકવાર નાહી લીધું ને આટલા દ્રવ્યથી, આટલા પરિમાણથી નાહી લીધું પાણીના, પૂરું. હવે કાયાને બહુ નથી આપવું. દિવસમાં આટલા શબ્દો બોલી લીધા, આટલા જરૂરી વાક્યો બોલી લીધા, હવે નથી બોલવું. હવે બહુ વચન દંડ નથી વાપરવું.
કોઈ વસ્તુ માટે બહુ વિચારી લીધું, ફરક જ નથી પડતો, મૂકો માથાકૂટ, કંઈ વિચારવું જ નથી, એટલીસ્ટ એ દિશામાં તો નથી જ વિચારવું. આ વસ્તુ માટે આટલું જ વિચારાય, એનાથી વધારે વિચારાય જ નહીં. એ વસ્તુની હેસિયત જ નથી એ પ્રસંગની કે એની માટે એનાથી વધારે મારા મનને હું એને આપું. મનનું પરિમાણ પોતે જ વર્કિંગ કરવું પડશે. ગયા વખતે કીધું હતું એમ ફરીથી એકવાર આખું પોતાની નોટબુક બનાવવી પડશે, પોતાની માટે કંઈક લખતા રહેવું પડશે, એનું વર્કિંગ કરીને એને ટીક કરી અને બીજો પ્લાન કરતા રહેવું પડશે. સીધું મન નહીં જ સુધરે, એ પહેલાં પ્રવૃત્તિના સ્તર પર સુધારો આવશે, પછી વચનના સ્તર પર સુધારો આવશે, પછી મનના સ્તર પર આવશે. બાકી સીધા મનના સુધારાની વાતો કરવાવાળા બધા જ એ કદાચ આપણા મનમાં ક્યાંક ભ્રમ ઊભો નથી કરતા ને, એ જોઈ લેવાનું. ક્રમબદ્ધ જઈએ, પરમાત્માએ જે માર્ગ આપ્યો છે એ માર્ગે જઈએ. બસ એવું કંઈક આપણા જીવનમાં પ્રગટે એવી શુભ મંગલ કામના સાથે જીન આજ્ઞાવ્રત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.